Good morning, dear student. Chapter number 11. જેમાં આપણે આગળ વનસ્પતિમાં વહન વિશે તો વાત કરી લીધી. હવે આગળ જોઈએ આપણે ઓસ્મોસિસનો ટોપિક. બરાબર, આપણે સક્રિય વહન, નિષ્ક્રિય વહન વિશે વાત કરી ગયા. નિષ્ક્રિય વહનમાં સાદું પ્રસરણ, સાનુકૂલિત પ્રસરણ, બરાબર, એની આપણે વાત કરી દીધી. ઇન શોર્ટ વહન કઈ કઈ રીતે થઈ શકે, લોંગ ડિસ્ટન્સ, શોર્ટ ડિસ્ટન્સ માટેનું વહન આપણે થોડું બેઝિક આઈડિયા એનો લીધો. આગળ હવે આપણે ઓસ્મોસિસ આશ્રુતિની ક્રિયાની વાત કરીએ. જોઈએ કોને આશ્રુતિ કહેશે. તમે જુઓ અહીં શુગર મોલેક્યુલ તમને દેખાય છે, રાઈટ? આ શુગર મોલેક્યુલ. તો અહીંયા શુગર મોલેક્યુલ વધારે છે, અહીંયા ઓછા છે. મીન્સ અહીંયા મંદ દ્રાવણ છે અને અહીંયા સાંદ્ર દ્રાવણ છે, બરાબર ને? એક જગ્યાએ મંદ છે ને એક જગ્યાએ સાંદ્ર દ્રાવણ છે. અને તમે જોઈ શકો છો વચ્ચે આ અત્યારે અર્ધ પ્રવેશશીલ પટલ છે, બરાબર ને? સેમી પરમિએબલ મેમ્બ્રેન. એટલે આ જે તમને દેખાય છે અર્ધ પ્રવેશશીલ પટલ છે, અહીં લખું છું આ અર્ધ પ્રવેશશીલ પટલ ઓલરેડી લખેલું છે. તો આ બંને દ્રાવણમાંથી અહીંયા તમે જુઓ તો દ્રાવકના અણુઓ વધારે છે, અહીંયા દ્રાવક તમે કયો તો ઓછું છે. આ જગ્યાએ દ્રાવક ઓછા, સોલ્વેન્ટ આ જગ્યાએ ઓછા છે. અહીંયા દ્રાવ્ય પદાર્થની વાત કરીએ તો દ્રાવ્ય અહીંયા ઓછા અને દ્રાવ્ય પદાર્થ તમે અહીંયા કયો તો વધારે છે. અર્ધ પ્રવેશશીલ પટલની આપણે વાત કરીએ છીએ. વચ્ચે અર્ધ પ્રવેશશીલ પટલ છે જે માત્ર ને માત્ર કોનું વહન શક્ય બનાવે? અર્ધ પ્રવેશશીલ પટલ માત્ર દ્રાવકનું જ વહન શક્ય બનાવે, જે તમને ખબર જ છે. એટલા માટે તેને અર્ધ પ્રવેશશીલ પટલ કહે. તો હવે સીધી વાત છે, પાણીના અણુઓ વધુ સંકેન્દ્રણ વાળા વિસ્તારથી કઈ બાજુ જશે? ઓછા સંકેન્દ્રણ વાળા વિસ્તાર તરફ. ટૂંકમાં મંદ દ્રાવણ તરફથી પાણીના અણુ કઈ બાજુ જાય છે? સાંદ્ર દ્રાવણ તરફ. તમે જો અહીંયા મંદ થી સાંદ્ર તરફ ગયા. આશ્રુતિની ક્રિયાની દિશા કઈ સાઈડ છે? તો સીધી વાત છે, મંદ દ્રાવણથી કઈ બાજુ? અહીંયા મંદ દ્રાવણ હતું, આ બાજુ સાંદ્ર દ્રાવણ છે. એટલે આશ્રુતિની ક્રિયા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ, બરાબર થઈ. તો આશ્રુતિની ડેફિનેશન આ જ થશે કે જ્યારે બે દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલ બરાબર વડે અલગ કરવામાં આવે. જ્યારે બે દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલ થી જુદા પાડવામાં આવે તો દ્રાવક કઈ બાજુથી કઈ બાજુ જશે? ત્યારે તો દ્રાવક મીન્સ અહીં આપણે પાણી લીધું છે, એ મંદ દ્રાવણથી કઈ બાજુ જાય છે? સાંદ્ર દ્રાવણ તરફ જાય. જેને આપણે શું કહી દઈએ? જેને આશ્રુતિ કહેવાય, બરાબર? આ જ ક્રિયા. ઓકે, જો તો ડેફિનેશન આપણને એ જ આપી છે કે આશ્રુતિનું નિરૂપણ, આપણી ટેક્સ્ટમાં જે ડેફિનેશન આપી છે એવી જ આપી છે કે આશ્રુતિનું નિરૂપણ વિશેષ રૂપથી એક વિભેદનીય અર્ધ પ્રવેશશીલ પટલ, ડિફરન્શિયલી સેમી પરમિએબલ મેમ્બ્રેન. યસ, ની આકાર પાણીના અણુઓના પ્રસરણના સંદર્ભમાં કરાય. એવું જ થયું ને? આશ્રુતિ સ્વયંભૂ પ્રેરક બળની, બરાબર ને, ક્રિયાથી થાય.
હા, સ્વયંભૂ સીધી વાત છે. પાણીના અણુનું અહીંયાથી પ્રેશર સીધી વાત છે. ફ્રી વોટર મોલેક્યુલ અહીંયા વધારે છે. અહીંયા ફ્રી વોટર મોલેક્યુલ કેવા છે? વધારે છે. અહીંયા બાઉન્ડ વોટર વધી જશે. ફ્રી વોટર મોલેક્યુલ અહીંયા કેવા છે? ઓછા છે. ઓછા છે. બાઉન્ડ વોટર તમને જોવા મળશે. એટલે સીધી વાત છે, મુક્ત પાણી સીધી વાત છે, ગતિ ઉર્જા એની વધારે હશે. અહીંયાથી જલ દબાણ વધારે હશે. જલ સ્થિતિ દબાણ, જલ દબાણ તમે કયો, જલ દબાણ જે છે એ અહીંયા વધારે હશે. જલ સ્થિતિ દબાણ તમે અહીં કહી શકો. જલ સ્થિતિ દબાણ, હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અહીંયા વધારે હશે. એઝ કમ્પેર ટુ ધીસ અહીંયા ઓછું હોય. તમે એમ કહી શકો વોટર પોટેન્શિયલ અહીંયા કેવો છે? વધારે છે. અહીંયા વોટર પોટેન્શિયલ કેવો છે? ઓછું. હે ને? તો તમને ખબર જ છે. એટલે સીધી વાત છે. જોને દાબ ઢોળાંશ, યસ, જળ સ્થિતિ દબાણ, અહીંયા વધુ જળ સ્થિતિ દબાણથી, અહીંયા વધુ જળ સ્થિતિ દબાણથી પાણી કઈ બાજુ જાય છે? ઓછી જળ સ્થિતિ દબાણ તરફ. યસ, વધુ જળ ક્ષમતાથી કઈ બાજુ જાય? ઓછી જળ ક્ષમતા તરફ. એમ હે ને? સંકેન્દ્રણ ઢોળાંશ, યસ, અહીંયા પાણીનું સંકેન્દ્રણ અહીંયા વધારે છે. દ્રાવક અહીંયા વધારે છે. આપણે જોયું છે. એને તમે જુઓ, આપણે પહેલા જ અહીંયા નોટ કર્યું હતું કે ભાઈ અહીંયા દ્રાવક વધારે છે, અહીંયા દ્રાવક ઓછા છે. દ્રાવક પોતાના વધુ સંકેન્દ્રણથી કઈ બાજુ જાય છે? ઓછા સંકેન્દ્રણ. એટલે સંકેન્દ્રણ ઢોળાંશ દાબ ઢોળાંશને અનુસરીને વહન થયું. ટૂંકમાં પાણી પોતાની ઊંચી રાસાયણિક ક્ષમતા થી નીચી રાસાયણિક ક્ષમતા તરફ. યસ, આપણે એ જ દેખાયું હમણાં. ઊંચી રાસાયણિક ક્ષમતાથી નીચી રાસાયણિક ક્ષમતા તરફ ગયું. વધુ જળ ક્ષમતાથી ઓછી જળ ક્ષમતા તરફ. હે ને? ક્યાં સુધી થશે? જ્યાં સુધી અહીંયા જુઓ બંને બાજુ સંકેન્દ્રણ હવે કેવું હશે? સરખું પાણીનું, બરાબર ને? બે બાજુ કેવું હશે? હવે અહીંયા સ્થિતિ કેવી થઈ ગઈ હશે? અત્યારે મારે મંદ અને સાંદ્ર ન હવે કહેવાય, કારણ કે હવે કેવું થઈ ગયું હશે કે પ્રોસેસ અટકી ગઈ છે. આ તો મેં પહેલા બતાવ્યું કે ગયા હતા, પણ હવે લાસ્ટ પ્રોસેસ અટકી ગઈ છે. તમે એમ જ માનો. હવે ભાઈ કેવું છે તો કે ભાઈ અહીંયા સમાન દેખાશે. સંતુલન અવસ્થા તમે કહી શકો. આ સંતુલન અવસ્થા છે. રાઈટ? તો આ જ આકૃતિ હતી. આકૃતિની ક્રિયા ના આપણે પ્રકાર કહીએ તો કે બીજો તો બે પ્રકારની જો આપણે વાત કરીએ તો પ્રકાર બે. જો કોષના અત્યારે મૂક્યું છે હાઇપોટોનિક સોલ્યુશનમાં અધુ સાંદ્ર છે, તો પાણી અંદરની તરફ આવે. તમે જુઓ છો શું કહેવાય? અંતઃ આશ્રુતિ. શું કહેશો આને? અંતઃ આશ્રુતિ. જો કોષને કેવા સોલ્યુશનમાં મૂકવામાં આવે? હાઇપરટોનિક સોલ્યુશનમાં. એટલે હાઇપરટોનિક એટલે કેવું થઈ ગયું તો કે ભાઈ સીધી વાત છે, સાંદ્ર દ્રાવણ પાણીના અણુઓ બહારની તરફ જાય છે. શું કહેશું? બહિરાશ્રુતિની ક્રિયા. રાઈટ? આમ આશ્રુતિના પ્રકાર તમે કહો તો બે કહી શકીએ આપણે. ક્લિયર છે? આગળ જઈએ. આશ્રુતિની ક્રિયા સમજાતો પ્રેક્ટિકલ પણ તમે ભણી ગયા છો, બરાબર ને? થીસલ ફનેલનો પ્રયોગ. યસ, જો શું છે તો કે ભાઈ આ થીસલ ફનેલનો પ્રયોગ જેમાં તમે જુઓ છો આ જગ્યાએ જેની અંદર શું તો કે ભાઈ એની અંદર સુગર સોલ્યુશન. તમે સુગર સોલ્યુશન થીસલ ફનેલ ની અંદર છે. રાઈટ? આ થીસલ ફનેલ છે જેની અંદર શું છે? અહીંયા સુગર સોલ્યુશન. એટલે અહીંયા સુગર નું સોલ્યુશન છે. બહાર તમે જો તો પાણી અને સેમી પરમિએબલ મેમ્બ્રેન તરીકે ઘણા બધા તમે લઈ શકો. ઘણા બધા દેડકાનું મૂત્રાશય લઈ શકો, ટૂંકમાં કોઈ બી પ્રાણીનું મૂત્રાશય લઈ શકો. રાઈટ? પાર્ચમેન્ટ પેપર લઈ શકાય, તે ઈ પણ ચાલે. કોપર સાયનાઇડ પેપર પણ ચાલે. કોપર સાયનાઇડ. ઈંડાનું પટલ. યસ, ઈંડાનું પટલ. તમને બરાબર ને કીધું તું કે એગ જે છે તમને એવું તમે ભણી ગયા છો કે ભાઈ એગ જે છે તો એગ ને HCl આ પેટ્રીડીસ માં અહીંયા તમે માની લ્યો કે આની અંદર HCl
HCl માં તમે એક ને પેલા તો જે છે એને તમે હોલ પાડી દો અને પછી અંદરનો કન્ટેન્ટ કાઢી અને પછી તમે જલ્દી કાઢીને આની અંદર થોડો સમય રાખો એટલે ઉપરનું આ જે શેલ છે એ શું થશે તો કે ભાઈ ઈ તો ઓગળી જશે અને પછી અંદર જે રહેશે બરાબર એટલે અંદરનો જે ભાગ રહેશે ઈ જ પતલું પટલ હશે જે તમને ખબર છે કે આવી ઈંડાનું પટલ પણ તમે લઈ શકો છો તો એ તમને ખબર જ છે ઓકે ફાઇન તો આવી રીતના કોઈ પણ સેમી પરમિએબલ મેમ્બ્રેન તરીકે તમે લઈ શકો ઓકે અને શું થશે તો કે આશ્રુતિની ક્રિયા દ્વારા જો ને અહીંયા પાણી જ છે અહીંયા દ્રાવણ તો સીધી વાત છે આશ્રુતિ હમણાં જ કીધું કે ભાઈ પાણીની જલ ક્ષમતા અહીંયા વધારે છે એટલે સીધી વાત છે કે પાણીના અણુ કઈ બાજુ જશે અંદર જલ ક્ષમતા ઓછી છે બરાબર ને એટલે પાણીના અણુઓની ગતિ અંદરની તરફ થતી હોય તો આ અશ્રુતિ ની ક્રિયા દર્શાવતો પ્રયોગ છે જે તમને ખબર જ છે તમે જોઈ શકો છો કે અત્યારે સોલ્યુશન અહીંયા સુધી ભરેલું હતું અને આ અહીંયા સુધી પહોંચી ગયું તો ઇટ મીન્સ આ આશ્રુતિની ક્રિયા થઈ છે એ દર્શાવે છે ગ્લાસ તમે જુઓ તો પાણી અહીંયા ઉપર ચડેલું દેખાય નોંધેલા નિશાનથી ઉપર તરફ ગયું છે એવું આપણે જોઈ શકીએ છીએ હે ને તો આ જે હતું એ આશ્રુતિનો પ્રયોગ બરાબર પણ આશ્રુતિની ક્રિયા દરમિયાન જો દબાણ આપવામાં આવે આ સાંદ્ર દ્રાવણ ઉપર અહીંયા તો આશ્રુતિની ક્રિયા દ્વારા પ્રવેશતા પાણીનો પ્રવેશ અટકે હે ને અહીંથી પાણી અંદર નહીં જઈ શકશે અહીંથી પ્રેશર આપવામાં આવે તો આ દબાણને કહેવાય ઓસ્મોટિક પ્રેશર બરાબર ને ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિદા ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિદા ઓકે તો કે ભાઈ જ્યારે આશ્રુતિની ક્રિયા ચાલુ છે એ દરમિયાન શું કરવામાં આવે છે તો કે ભાઈ થિસલ ફનેલમાં ઉપરથી દબાણ આપવામાં આવે તો આશ્રુતિની ક્રિયા દ્વારા પાણીનો પ્રવેશ અટકી જાય છે બરાબર ને તો જે દબાણ કે જેના દ્વારા પાણીનો પ્રવેશ અટકે એને આપણે ઓસ્મોટિક પ્રેશર કહી દીધું તે પ્રેશરની વેલ્યુ કેટલી તો કે ભાઈ દ્રાવણ અહીંયા કેટલું સાંદ્ર છે સીધી વાત છે આની કરતાં વધારે સાંદ્ર હોય તો વધારે પ્રેશરની જરૂરિયાત રહે એની વેલ્યુ આશ્રુતિદાબની વેલ્યુ છે ડિપેન્ડ્સ ઓન તો કે ભાઈ કેટલું અહીંયા કોન્સન્ટ્રેશન આની સાપેક્ષે વધારે ધારો કે અહીંયા આપણે કે 95% ડાઈલ્યુટ સોરી અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ આમાં જે છે ધારો કે 5% જેટલું જ સાંદ્ર છે એની સાપેક્ષે આ 95% સાંદ્ર છે તો સીધી વાત છે ઓસ્મોટિક બેની વચ્ચેનો તફાવત વધુ છે તો સીધી વાત છે કે પ્રેશર આ વધુ સાંદ્ર છે તો સીધી વાત છે ઓસ્મોટિક પ્રેશર પણ વધુ if એવું હોત કે ભાઈ અહીંયા 50 બરાબર ને 45% અને અહીંયા 55% જેટલું સાંદ્ર હોત તો બેની વચ્ચેનો ડિફરન્સ કેવો છે સાંદ્રતા ઢોળાંશ આમ કહે તો તમે જો તો બહુ ઓછો આમ તમે કહી શકો તો સીધી વાત છે અહીંયા સાંદ્રતાની કમ્પેરિઝનમાં એટલી વધારે તો નથી સીધી વાત છે એટલે અહીંયા ઓસ્મોટિક પ્રેશરનું મૂલ્ય કેવું હશે તો કે ભાઈ અહીંયા ઓસ્મોટિક પ્રેશર ઓછું જોશે અહીંયા ઓસ્મોટિક પ્રેશર વધારે અહીંયા ઓસ્મોટિક પ્રેશર જે છે એ વધારે જોશે અહીંયા ઓસ્મોટિક પ્રેશર વધારે લખવાનું છે યસ બી વચ્ચેનો ડિફરન્સ કેટલો છે ડિપેન્ડ્સ ઓન ધેટ ઓકે તો આજ આપણને કીધું છે જોઈએ જો થિસલ ફનેલના ઉપરના ભાગ પર થિસલ ફનેલના તમને કીધું છે અહીંયા કે ભાઈ થિસલ ફનેલના ઉપરના ભાગ પર બહારનું બરાબર પર બહાર દબાણ આપવામાં આવે તો પટલના માધ્યમ દ્વારા થિસલ ફનેલમાં પ્રવેશતા પાણીનો પ્રવેશ અટકી જાય બરાબર ને જેને તમે શું કહી દો છો આશ્રુતિદા બરાબર ને ઓકે આશ્રુતિદા અને આશ્રુતિ ક્ષમતા બંને સમકક્ષ યસ મારાની ડિસ્કશન કરવી છે આશ્રુતિદા એટલે ઓસ્મોટિક પ્રેશર આશ્રુતિ ક્ષમતા
બંને સરખું, ઓસ્મોટિક પ્રેશર અને આશ્રુતિ ક્ષમતાની વાત કરી છે, એ બંને સરખા સાઈ એસ, પણ નિશાની વિરુદ્ધ. આશ્રુતિ દાબ જે છે, ઓસ્મોટિક પ્રેશર જે છે એ ધન મૂલ્યનું હોય છે, એ ધનાત્મક હોય, જ્યારે આશ્રુતિ ક્ષમતા સાઈ એસ એ કેવું હોય, એની વેલ્યુ ઋણ હોય. એટલે જ્યારે તમે બેયને સરખાવો ને તો આપણે કેવું પડે, સાઈ એસ બરાબર તમે ઓપી કયો પણ કેવું લેવું પડે, માઇનસ ઓપી લખવું પડે. સમજાણું તમને? કારણ કે ઓલરેડી આની વેલ્યુ કેવી છે, માઇનસમાં, તો સાઈ એસ બરાબર માઇનસ ઓપી, એમ તોય સરખા કહેવાય. આ વસ્તુ એક ધ્યાનમાં લેવાની છે. ઓકે, જોઈએ નેક્સ્ટ. આશ્રુતિ દાબની વાત કરીએ છીએ, આશ્રુતિ દાબ વિશે જ આપણે વાત કરી લઈએ, રાઈટ. પટલ વેઇટ, પટલની વાત કરીએ. અહીંયા તમે જેમ કીધું કે ભાઈ આ સેમી પરમિએબલ મેમ્બ્રેન છે, તેવી રીતના પટલના પ્રકાર યાદ કરો. આ સેમી પરમિએબલ મેમ્બ્રેન, એમ બીજું કયું હોય, પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કયું હોય પસંદગીમાન પ્રવેશશીલ પટલ? પસંદગીમાન પ્રવેશશીલ પટલ કયું હોઈ શકે? તો કે ભાઈ કોષરસ પટલ તો બંનેમાં મૂકી જ શકાય, રાઈટ ને. કોષરસ પટલ તો આમાં પણ આવે. આમાં મેં તમને બીજા કીધા હતા, કોપર, સાયનાઇડ, પેપર. યસ, કોપર, સાયનાઇડ, પેપર પણ તમે આમાં લઈ શકો છો, જે તમને ખબર જ છે. ઓકે, પ્રવેશશીલ પટલ એ પણ હોય. પ્રવેશશીલ પટલનું ઉદાહરણ બેસ્ટ તો કોષ દિવાલ, કોષની પ્રવેશશીલ પટલ છે. એ ઉપરાંત તમે કહો તો ફિલ્ટર પેપર. યસ. અપ્રવેશશીલ પટલ તો કે ભાઈ અપ્રવેશશીલ પટલ તરીકે કયું હોઈ શકે? સુબેરિન યુક્ત દિવાલ છે, સુબેરિન ક્યુટીન યુક્ત દિવાલ. યસ. તો આ તમે લઈ શકો, ચાલ એવી જ હોય ને. ઓકે, તો આ તો પટલ તમને 4 પ્રકારના પટલ હોય, આપણે ખબર જ હોવી જોઈએ. સીધી વાત છે. આગળ જોઈએ હવે તો કે ભાઈ ચલો નેક્સ્ટ આશ્રુતિ દાબની આપણે વાત કરવી છે, રાઈટ. જોઈએ ઓસ્મોટિક પ્રેશર કોને કહેશું? ઓસ્મોટિક પ્રેશર. યસ, મસ્ત ટોપિક છે. જોઈએ ચલો. જુઓ, ઓસ્મોટિક પ્રેશર તમે જુઓ, સેમી પરમિએબલ મેમ્બ્રેન છે આ જગ્યાએ, હે ને. અર્ધ પ્રવેશશીલ પટલ અહીંયા છે. અહીંયા શુદ્ધ દ્રાવક અને અહીંયા સોલ્યુશન દ્રાવણ. હમણાં જ આપણે ભણ્યા કે પાણીના અણુ કઈ બાજુથી કઈ બાજુ જશે. અહીંયા સીધી વચ્ચે શુદ્ધ દ્રાવક, દ્રાવક વધુ જ છે. અહીંયા દ્રાવણ છે એટલે દ્રાવકનું પ્રમાણ કેવું હશે? દ્રાવણમાં ઓછું. આની કમ્પેરિઝનમાં તો ઓછું જ છે. સીધી વાત છે. દ્રાવકની ટેન્ડન્સી કઈ બાજુ? તો આ બાજુથી આ બાજુ જશે. જો તો તમે ગતિ જોઈ શકો છો, હે, ગતિ કઈ બાજુથી કઈ બાજુ થાય? તો કે ભાઈ આ બાજુથી આ બાજુ. તમે જો અહીંયાથી આ બાજુ પાણી આવ્યું છે, ને અહીંયા તમે જો આ સપાટી ઉપર ચડેલી તમે જોઈ શકો છો. અહીંયા ઓછું થઈ ગયું, રાઈટ. તો ઇટ મીન્સ પાણીના અણુ આ બાજુથી આવે. પણ આપણે તો ઓસ્મોટિક પ્રેશરની વાત કરવી છે ને. ઓસ્મોટિક પ્રેશર એટલે તમે જો અહીંયાથી તમે આ પ્રેશર અપ્લાય કરવામાં આવ્યું, જેથી પાણીનો પ્રવેશ આ બાજુ આવતો અટકી ગયો. બરાબર. કહેવાની વાત એ છે કે ભાઈ આ પ્રેશર ક્યાં ક્રિએટ થતું હોય? દ્રાવણમાં સર્જાય. પ્રેશર ક્યાં ઉત્પન્ન થાય છે? દ્રાવણમાં સર્જાતું દબાણ કે જેના લીધે તેની સપાટી જ્યાં ઉપર વહી જાય છે એ ન જાય
અહીંયાથી પાણીનો પ્રવેશ અટકી જાય. યસ, આ જ એની ડેફિનેશન છે. જોઈએ આપણે એની ડેફિનેશનની વાત કરીએ. જો તો કે ભાઈ જ્યારે અર્ધ પ્રવેશીલ પટલ વડે પાણી અને દ્રાવણને છૂટા પાડવામાં આવે તો જો ને એવું જ કર્યું છે ને આપણે શું કર્યું છે તો કે ભાઈ પાણી અને દ્રાવણને છૂટા પાડ્યા છે. પાણી હતું, અહીંયા દ્રાવણ હતું, બરાબર. ત્યારે દ્રાવણમાં સર્જાતું દબાણ, જો ને પાણી આ બાજુ જતું હતું હોય સપાટી ઉપર, પણ તો અહીંયા જ સર્જાતું દબાણ આ તમે જો અહીંયા પ્રેશર ક્રિએટ થયું. ફેફોર નામના વૈજ્ઞાનિકે અશ્રુતિદા ની આ ડેફિનેશન તમે બીજી રીતે પણ કહી શકો. જ્યારે દ્રાવણ અને પાણીને અર્ધ પ્રવેશીલ પટલ વડે છૂટા પાડવામાં આવે તે દરમિયાન દ્રાવણનું કદ વધતું અટકાવજો ને, દ્રાવણનું કદ વધી જતું હતું. અહીંયાથી પાણી આવતું હતું એટલા માટે દ્રાવણનું કદ આ વધી જતું હતું. એ વધતું અટકાવવા માટે સર્જાતું દ્રાવણમાં સર્જાતું દબાણ, પ્લીઝ, દ્રાવણમાં સર્જાતું પ્રમાણ, યસ, એને ઓસ્મોટિક પ્રેશર કહેવાય. હે ને? આ જ તો એની ડેફિનેશન છે. અને આપણે હમણાં જ વાત કરી હતી કે ઓસ્મોટિક પ્રેશર જે છે એની વેલ્યુ કોના ઉપર તો કે દ્રાવણની સાંદ્રતા ઉપર છે. એની આધાર દ્રાવણ વધુ સાંદ્ર, દ્રાવણ વધુ સાંદ્ર તો ઓસ્મોટિક પ્રેશર વધારે. યસ, જો દ્રાવણ મંદ તો ઓસ્મોટિક પ્રેશર ઓછું. ઓકે, તો આજ ઓલરેડી તમે ભણ્યા છો, ડિસ્કસ આપણે કરી લીધું. હાઈએસ્ટ ઓસ્મોટિક પ્રેશર ની જો આપણે વાત કરીએ તો લવણોદ્ભિદ વનસ્પતિ માં એટ્રિપ્લેક્સ કોન્ફોર્ટિફોલિયા 202 એટમોસ્ફેરિક પ્રેશર સૌથી વધારે આમાં જોવા મળે. તમે આને સોલ્ટ બશ કહી શકો, સોલ્ટ બશ, હે ને? તમે એને શેડ સ્કેલ પ્લાન્ટ કહી શકો, શેડ સ્કેલ પ્લાન્ટ પણ કહી શકો, રાઈટ? ઓકે, તો સૌથી વધારે ઓસ્મોટિક પ્રેશર તમને જોવા મળે છે 202 માં ગણના તમને જોવા મળે. લવણોદ્ભિદ વનસ્પતિ, ખાડી વાળા દરિયા કિનારાની આસપાસના વિસ્તારમાં ઉગતી વનસ્પતિ. સૌથી ઓછું ઓસ્મોટિક પ્રેશર જલોદભિદ વનસ્પતિમાં. તમે સિક્વેન્સ જોવા જાવ તો ખરેખર સૌથી ઓછું જલોદભિદ વનસ્પતિ, હાઇડ્રોફાઇટ્સમાં જલોદભિદ. એનાથી વધારે કેમાં હોઈ શકે તો કે ભાઈ આમાં સૌથી ઓછું છે, એનાથી વધારે તો કે ભાઈ મધ્યોદ્ભિદમાં હોય. એનાથી વધારે કેમાં હોઈ શકે તો શુષ્કોદ્ભિદ વનસ્પતિમાં. મેઝોફાઇટ્સ, પછી ઝેરોફાઇટ્સ, અને એનાથી આગળ કે તો હેલોફાઇટ્સ. યસ, લવણોદ્ભિદ. તો આ તમને ખબર જ છે. જનરલી જો તો હેરિસ નામના સાયન્ટિસ્ટ, એને એક જ યસ, હેરિસ નામના સાયન્ટિસ્ટ એટલે મીન્સ કે એના પોઈન્ટ ઓફ વ્યૂ તમે જો આ પ્લાન્ટ, હું અહીંયા ડ્રો કરું છું, ક્યાં પ્લાન્ટ નો મજા આવી. ઓકે, ફરીથી આપણે જોઈ લે. હું અહીંયા એક પ્લાન્ટ ડ્રો કરું છું. યસ, આની રૂટ સિસ્ટમ, એના લીવ્સ भी ડ્રો કરી દે. ઓકે, ચલો. તો તમને ખબર છે કે ભાઈ અહીંયા તો કઈ પ્રોસેસ થતી હોય તમને ખ્યાલ જ છે કે ભાઈ પણ મોટા ભાગનું પાણી ગુમાવી દે છે. તો સીધી વાત છે, અહીંયા કોષોમાં દ્રવ્યનું સંકેન્દ્રણ વધારે જોવા મળશે કારણ કે વોટર લોસ થયો હોય. અને અહીંયા પાણીનો પ્રવેશ, યસ, અહીંયા તો પાણી ઘણું બધું અંદર એન્ટ્રી ચાલુ છે, એટલે તમે વિચારો અહીંયા પાણીથી ભરેલો કોષ તમને જોવા મળશે. તો અહીંયા તમને દ્રવ્ય વધારે, અહીંયા ઓસ્મોટિક પ્રેશર હાઈ, અહીંયા ઓસ્મોટિક પ્રેશર કેવું હશે? ઓછું. ઓબ્વિયસલી પર્ણના કોષમાં ઓસ્મોટિક પ્રેશર હંમેશા વધુ, મૂળના કોષમાં ઓસ્મોટિક પ્રેશર કેવું હશે? ઓછું. તો હેરિસના મત મુજબ ઈવન આપણે કહીએ તો ક્યારે તો કે ભાઈ વહેલી સવાર અને
હો વહેલી સવારે અને રાત્રે જ્યારે બાષ્પસર્જનનો વેગ કેવો ઓછો થતો ત્યારે ઓસ્મોટિક પ્રેશર કેવું હોય ઓછું પણ આફ્ટરનૂનમાં ગયે તો યસ તો કે ભાઈ આફ્ટરનૂનમાં ઓસ્મોટિક પ્રેશર વધારે જવાનું છે બરાબર ને જે આપણે ખબર છે એનું માપન તો કે ભાઈ સીધી વાત છે એનું માપન ઓસ્મોમીટર ફેફર નામના વૈજ્ઞાનિકે જ વિકસાવ્યું છે ઓસ્મોમીટર ફેફર જ વિકસાવેલું છે આ જે છે ઈ સાયન્ટિસ્ટે જ વિકસાવ્યું છે જેને ડેફિનેશન આપી રાઈટ અને વાન ટ્રુથ ફોર્મ્યુલા છે અને મેઝરમેન્ટ કરવા માટે ઓસ્મોટિક પ્રેશરનું મેઝરમેન્ટ જો ઓ પી એમઆરટી તમે જોશો પાઈ એમઆરટી એવા તમને સીઆરટી એવા તમે જોયા હશે લખેલા ફોર્મ્યુલા અને કેમિસ્ટ્રીમાં બી તમારે આવે છે જેને ખબર જ છે પણ આપણે અત્યારે એમ મોલર કોન્સન્ટ્રેશન તમને ખબર જ છે બરાબર આર બરાબર ગેસ કોન્સ્ટન્ટ જનરલી તમને ખબર હોય ગેસ કોન્સ્ટન્ટ મારી કરતા તમને વધારે ખબર હોય 0.082 મોલ પર મોલેક્યુલ્સ યસ ઓકે એબ્સોલ્યુટ ટેમ્પરેચર 0 ડિગ્રી સેલ્સિયસ પ્લસ 273 તો તમને ખબર જ છે આપણે વાત કરીએ ચલો 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 1 મોલ ગ્લુકોઝ સોલ્યુશન નું આપણે વિચારીએ તો એના માટે ઓસ્મોટિક પ્રેશર તમે જુઓ તો OP બરાબર શું થશે 1 મોલર કોન્સન્ટ્રેશન R બરાબર ને 0.082 into 273 0 ડિગ્રી સેલ્સિયસ છે એટલે અને જે આપણને મળશે એ 22.4 એટમોસ્ફેરિક પ્રેશર જે તમને ખબર જ છે પણ જો હું એમ કહું કે ભાઈ 0 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર જ પણ 1 મોલ NaCl તો સીધી વાત છે આમ આપણે બોન્ડ ટુ ફેક્ટર આપણે લઈ લેવો પડે IMRT તો I મીન્સ તમને ખબર છે Na આયનીકરણ થશે Cl તો I બરાબર જો તો શું બે આયન તમે અહીં I બરાબર 2 પછી MRT થઈ જશે ને આના માટે સીધી વાત છે જો આ જે છે કેવું છે ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન થયું આ જે છે કેવું છે ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન રાઈટ ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન અને આ નોન ઇલેક્ટ્રોલાઇટિક થયું તો ઓબ્વિયસલી ઇલેક્ટ્રોલાઇટિક સોલ્યુશન નો ઓસ્મોટિક પ્રેશર ઓલવેઝ હાઈ હોય આનો ઓસ્મોટિક પ્રેશર કેવો હોય તો આનો ઓસ્મોટિક પ્રેશર ઓછું હોય તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખશું ઓકે બાકી તો આશ્રુતિ ખરેખર પાણીના વહન મૂળ દ્વારા પાણીનું શોષણ એના માટે મહત્વનું છે એ ઉપરાંત આપણે કહીએ તો વાયુરુદ્ર ખુલવા બંધ થવાની ક્રિયા પણ એના ઉપર ડિપેન્ડન્ટ છે હે ને તમે પેલી વનસ્પતિ જે છે માઇમોસા પ્યુડિકા હે ને એને હાથ અડાવીએ તો તરત જ એના છોડ એના પર્ણનું સંકોચન આશ્રુતિ આધારિત હતું ઓકે રસ સંકોચન પ્લાઝ્મોલિસિસ પણ પ્લાઝ્મોલિસિસ આપણે સ્ટાર્ટ કરીએ પહેલા સાંદ્રતાને આધારે દ્રાવણના પ્રકાર હે ને હું અહીંયા એક સેલ ડ્રો કરું છું જુઓ તમે આ એક સેલ જસ્ટ એક આ એક કોષ દિવાલ માની લો કોષની કોષ રસ પટલ આપણે ડ્રો કરી લઈએ આ કોષ રસ પટલ અને એને તમે મૂકો છો કેમાં તો કે ભાઈ એક
પાણી। હવે અંદર સામાન્ય ક્વેશ્ચન ઓસ્મોટિક પ્રેશર હંમેશા વધારે રહે એઝ કમ્પેર ટુ ટર્ગર પ્રેશર। ટર્ગર પ્રેશર ઓછું હોય, પાણીનું પ્રમાણ ઓછું છે એટલે પાણીથી ઉત્પન્ન થતું દબાણ ઓછું છે। ટર્ગર પ્રેશર આશ્રિત દાબ ઓછો, આશ્રિત દાબ વધારે, કારણ કે અંદર દ્રવ્ય હોય ને, દ્રવ્યનું પ્રમાણ અંદર હોય। ધાની રસ સાંદ્ર દ્રાવણ સ્વરૂપે, પણ એના કરતા અહીંયા મંદ દ્રાવણ મૂક્યું છે તો શું થશે? તો કે ભાઈ બહારથી પાણી અંદરની તરફ દાખલ થશે, કારણ કે અંદર ઓલરેડી આપણે એમ કીધું જલ ક્ષમતા કેવી છે, તો કે ભાઈ જલ ક્ષમતા અંદર ઓછી છે, દ્રવ્ય છે એટલે તેનો મીનિંગ અંદર છે એ કેવું છે? સાંદ્ર દ્રાવણ છે। અહીંયા બહાર છે કેવું છે? મંદ દ્રાવણ છે। આ મંદ છે, આ સાંદ્ર છે, તો એનો મીનિંગ એવું થયું કે મંદ દ્રાવણ છે ઇટ મીન્સ ઈ અધો સાંદ્ર છે, અધો સાંદ્ર દ્રાવણ। કોની સાપેક્ષે? અધો સાંદ્ર દ્રાવણ કોની સાપેક્ષે થયું? તો કે ભાઈ ધાની રસની સાપેક્ષે, આની સાપેક્ષે આપણે કહીએ છીએ અધો સાંદ્ર દ્રાવણ। તો ઇટ મીન્સ આની સાપેક્ષે ધાની રસ કેવો થયો? અધિ સાંદ્ર। અને હવે સીધી વાત છે, પાણીના અણુ અંદરની તરફ જવાના છે, એક સમય એવું થશે કે પાણી અંદર જશે અને પછી અંદરથી પ્રેશર એ ક્રિએટ થશે અને હવે પાણીનો પ્રવેશ અંદર નહીં થાય। ઇટ મીન્સ ઈ કન્ડિશન કેવી આવી ગઈ છે જ્યારે પાણીનો અંદર પ્રવેશ અટકી જશે? ઇટ મીન્સ બંનેની સાંદ્રતા કેવી હશે? સરખી। તો એ સમસાંદ્ર સ્થિતિ થઈ ગઈ, સમસાંદ્ર। કહેવાની વાત એ છે કે બહારના માધ્યમનું આ જે દ્રાવણ જે છે તો પાણી જે છે અંદરની તરફ જાય અને અંદરના ઓસ્મોટિક પ્રેશરને શું કરે? સંતુલિત કરે। મારે અહીં કેવું છે કે તમને તમારી ડિક્શનરી એવી ડેફિનેશન આપી છે, સમજો કે ભાઈ એવું છે કે ભાઈ બહારથી પાણી અંદર જાય તો અંદરનું ઓસ્મોટિક પ્રેશર છે કેવું હતું? વધારે। તો પાણી કે બહારનું દ્રાવણ અંદર પ્રવેશી કોષમાં પ્રવેશી કોષના ઓસ્મોટિક પ્રેશરનું શું કરે છે? સંતુલિત કરે, આને સંતુલિત કરે। ટૂંકમાં હવે એટ લાસ્ટ જ્યારે સંતુલન સ્થપાય ત્યારે હવે આ બંને કેવા છે? હવે બંને સમસાંદ્ર કહેવાય। તો આ વસ્તુ ઓકે। તો આ તો ત્રણ પ્રકારના દ્રાવણ, અધિસાંદ્ર દ્રાવણ હોઈ શકે, અધો સાંદ્ર દ્રાવણ હોઈ શકે અને પછી સમસાંદ્ર દ્રાવણ હોઈ શકે। ત્રણ પ્રકાર ઓકે। આપણે જોવું છે રસ સંકોચનની ક્રિયાવિધિ જોઈએ જો તો કોષ અહીંયા ઓલરેડી નોર્મલ સેલ ડ્રો કરેલો છે। આ નોર્મલ સેલને અધિસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવ્યું, અધિસાંદ્ર દ્રાવણમાં। વિચારી લ્યો, અહીંયા પાણીના અણુઓ તો છે જ, સાથે અણુઓ દ્રવ્યના અણુ શું થશે? ઓલરેડી સેલ વોલ લખી, સેલ વોલની બાજુમાં જ પતલી મેમ્બ્રેન, અહીંયા પતલી એની બાજુમાં જ દોરું છે, અંદર કોષરસ પટલ છે જ, તે કોષરસ પટલ રાઈટ। હવે જ્યારે તમે અધિસાંદ્ર દ્રાવણ છે, આ અધિસાંદ્ર દ્રાવણ છે, અહીં લખું છું અધિસાંદ્ર દ્રાવણ, યસ। તો શું થશે? તો હવે સૌપ્રથમ કોષરસમાંથી પાણી બહાર આવે અને બાદમાં રસધાની, યસ આ રસધાની પટલ છે, આ રસધાની પટલ છે, રસધાની પટલ। તો કે ભાઈ બાદમાં રસધાનીમાંથી પણ પાણી બહાર આવવા લાગે, બરાબર ઓકે। તો હવે જો એવું થવાનું કારણ શું? એનું કારણ એ છે કે અહીંયા બહાર અંદર તો કે ભાઈ પાણીના અણુઓ કેવા હતા? વધારે। બહાર તો કે ભાઈ અહીંયા પાણીના અણુ કેવા છે? તો કે ભાઈ અહીંયા પાણીના અણુ ઓછા છે બહારના માધ્યમમાં, માટે આવું થયું। તો આ જો કઈ ક્રિયા થઈ? બહિરાશ્રુતિની ક્રિયા, બહિરાશ્રુતિ, એક્ઝોસ્મોસિસ આપણે જોયું ને, બહિરાશ્રુતિની ક્રિયા।
એક્ઝોસ્મોસિસ. ઓકે, તો આ ક્રિયા જો ચાલુ છે, સમય જતા શું થશે? જો હવે કોષરસ પટલ તમે જોઈ શકો છો, આ કોષરસ પટલ અને આ જે છે સેલ વોલ. કોષરસ પટલ અને સેલ વોલ એકબીજા સાથેનો સંપર્ક ગુમાવે છે. જુઓ અહીંયા જુઓ. તો આને શું કહેવાય? રસ સંકોચન પ્રારંભની કન્ડિશન. આ રસ સંકોચન પ્રારંભ, રસ સંકોચન પ્રારંભ ની સ્થિતિ તમે કહી શકો. ઇન્સિપિયન્ટ પ્લાઝ્મોલિસિસ. આવી કન્ડિશનમાં આપણે કોઈ પણ કોષનો ઓસ્મોટિક પ્રેશર ઓસ્મોમીટર વડે માપી શકાય. ઇન્સિપિયન્ટ પ્લાઝ્મોલિસિસ, શરૂઆતની સ્થિતિ. હવે તો કે ભાઈ આ ક્રિયા જો એક્ઝોસ્મોસિસ ની ક્રિયા ચાલુ છે, અહીંયાથી પાણી બહાર નીકળવાની ક્રિયા, અહીંયાથી પાણી બહાર નીકળવાની ક્રિયા ચાલુ છે, કન્ટિન્યુઅસ પાણી બહાર નીકળવાની ક્રિયા ચાલુ હોય તો એક સમય એવું થાય કે ભાઈ જીવરસ છે ઈ કોષના કોઈ કોર્નરમાં ગોઠવાઈ ગયો છે. તમે જુઓ, અને હું અહીં ફરીથી મેં ભલે અહીંયા બીકર ડ્રો નથી કર્યા, પણ તમે જો ફરીથી અહીંયા આ દોરું છું બહારનું માધ્યમ, અને અહીંયા જે આપણે અંદર ડ્રો કર્યા હતા, રાઈટ, કે ભાઈ દ્રાવકના અણુઓ અને સાથે સાથે આપણે, અને જો ક્યાં ડ્રો કરું છું સાથે સાથે જો આ બધી જગ્યાએ. ઓકે, અને સાથે દ્રવ્યના અણુઓ, યસ આર્યા, આ બધા જોયું. અને જીવરસ તો કોઈ એક કોર્નરમાં ગોઠવાઈ ગયું છે. તો આ પૂર્ણ રસ સંકોચનની સ્થિતિ, પ્લાઝ્મોલાઇઝ્ડ રસ સંકોચિત કોષ. અને પૂર્ણ ટોટલ પ્લાઝ્મોલિસિસ, હે ને, પૂર્ણ રસ સંકોચનની સ્થિતિ. ઓકે, ટોટલ પ્લાઝ્મોલિસિસ તમે આને કહી શકો. જો તો તમે જુઓ જીવરસની દિવાલ, એટલે જીવરસ અને કોષ દિવાલ વચ્ચે બહારના માધ્યમનું, આ બહારના માધ્યમનું દ્રાવણ કેમ એવું? કારણ કે કોષ દિવાલ કેવી છે? તો કે ભાઈ સેલ વોલ, કોષ દિવાલ તો પ્રવેશશીલ પટલ આપણે હમણાં જ વાત કરી હતી. એટલે કોઈ પણ અણુઓ અંદર દ્રાવકીય અંદર આવી શકે, દ્રાવક પણ અંદર આવી શકે, તત્વો આવી શકે. અને જો આ સ્થિતિ લોંગ ટાઈમ રહેશે, આ લોંગ ટાઈમ રહેશે તો શું થશે? અંતે કોષ શું થાય? નાશ પામે. અંતે કોષ નાશ પામે, રાઈટ, એવું થાય. ઓકે, તો આ પ્લાઝ્મોલિસિસ ની ક્રિયાવિધિ, બરાબર. જો તમે જોવો છો આ કોષ કેવો તમને દેખાય છે? અહીં આસુન કોષ દેખાય છે. તમે અહીં જોઈ શકો છો કે આ કોષ જે છે, સોરી, આ કોષ જુઓ તમને, આ કોષ તમને કેવા દેખાય છે? આ કોષ આસુન છે, પાણીથી ભરેલા, હે ને, પાણી અહીંયા પ્રેશર કરતું હોય એવું તમને દેખાય, આસુન કોષ. પણ જ્યારે એને તમે સુગર સોલ્યુશનમાં મૂક્યા હોય કે આને પ્રોવાઈડ કરો તો તમે જો રસ સંકોચન સ્ટાર્ટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો રસ સંકોચન થાય, તમે જો વેક્યુલ સાવ નાના થઈ ગયા છે. કોષરસ પટલ, જીવરસ પટલ, ટૂંકમાં કોષરસ પટલ અને કોષ દિવાલ વચ્ચેનો સંપર્ક એ ગુમાવાઈ ગયો. તમે જોઈ શકો છો આ બધી જગ્યાએ. જોયું? તો રસ સંકોચનની સ્થિતિ છે. પૂર્ણ રસ સંકોચન તો નથી થયું, પણ ઇન્સિપિયન્ટ પ્લાઝ્મોલિસિસ તમે કહી શકો, રાઈટ. તો આ સ્થિતિ. ઓકે, જોઈએ આપણે આગળ કોષના પ્રકાર, હે ને. કેવા કેવા કોષ હોઈ શકે? તો કે ભાઈ શિથિલ કોષ હોઈ શકે. શિથિલ કોષ કોને કહેશું? તો કે ભાઈ જુઓ તો જ્યારે કોષને કેમાં મૂકવામાં આવે? સમસાંદ્ર દ્રાવણમાં મૂકવામાં આવે. તમે માની લ્યો કે સમસાંદ્ર દ્રાવણ છે. આનું અને આનું બેનું કોન્સન્ટ્રેશન સરખું છે. અહીંયા અને અહીંયા બે કેવી કન્ડિશન છે? સમસાંદ્ર દ્રાવણ. આ બે જગ્યાએ સમસાંદ્ર દ્રાવણ, અંદરનો જીવરસ અને ત્યારે તો કે ભાઈ ક્યારે પાણીના અણુઓ જો અહીં બહાર નીકળતા પાણીના અણુ અને અંદર પ્રવેશતા પાણીના અણુ બે સરખા જ છે.
હે ને? તો પાણીનો કુલ પ્રવાહ સર્જાતો નથી. આ દરમિયાન પાણીનો કુલ પ્રવાહ એટલે એવું થાય છે કે અંદર જ પાણી પ્રવેશતું હોય અથવા તો બહાર જ પ્રવેશતું હોય ના. તો કુલ પ્રવાહ સર્જાતો નથી. જેટલા પાણીના અણુ અંદર પ્રવેશે એટલા જ પાણીના અણુ બહાર નીકળે. અથવા તો ઘણી વખત એવું પણ તમે કહી શકો કે ભાઈ મેં પહેલા જ કીધું તો કદાચ ધારો કે આ અધુ સાંદ્ર દ્રાવણ છે, અધુ સાંદ્ર દ્રાવણ છે, તો ઓબ્વિયસલી અંદર ઓસ્મોટિક પ્રેશર હાઈ આપણે એમ કહીએ હોય, અને જો પાણી અધુ સાંદ્ર દ્રાવણ થી કઈ બાજુ જાય તો અધુ સાંદ્ર દ્રાવણ તરફ જાય ને આના ઓસ્મોટિક પ્રેશરને સંતુલિત કરી દે પછી તો બંને સમસાંદ્ર જશે. આને સંતુલિત કરે ત્યારબાદ તો બંને સમસાંદ્ર જશે. તો આવો કોષ કે જેમાં પાણીના અણુનો કુલ પ્રવાહ સર્જાતો નથી, જેને તમે શું કહી દો છો? ટૂંકમાં અંદરની તરફ અને બહારની તરફ, આ અંદરની તરફ અને બહારની તરફ સમાન રૂપે વહે એવો કોષને શું કહેવાય? શિથિલ કોષ. યસ. હવે આ પ્લાઝ્મોલાઇઝ સેલ આપણે હમણાં જ ભણ્યા, રસ સંકોચિત કોષ. તમને ખબર જ છે કે રસ સંકોચનની ક્રિયાવિધિ તો કેવી છે? પ્રતિવર્તી ક્રિયા છે. આ પ્રતિવર્તી ક્રિયા છે. હવે આ કોષને કેવા મૂકવામાં આવે? હવે ફરીથી હું અહીંયા અધુ સાંદ્ર દ્રાવણ, આ તમે માની લ્યો કે અહીંયા અધુ સાંદ્ર દ્રાવણ છે, અંદર અધિસાંદ્ર કન્ડિશન છે. શું થશે? પાણીના અણુઓ હવે તમે એમાં મૂકો છો એટલે અંદર પ્રવેશશે અને આ કન્ડિશન આમાં કન્વર્ટ થઈ જશે. ઓલો રસ સંકોચિત કુલ પાણીનો પ્રવાહ અધિસાંદ્રમાં મૂક્યું ત્યારે બહારની તરફ હતો, પણ એને અધુ સાંદ્ર દ્રાવણમાં મૂક્યું એટલે પાણી અંદર દાખલ થશે અને જો તમને આ અંદર દાખલ થતું તમે જોઈ શકો છો. અને અંદર પાણી દાખલ થઈ અને પછી શું કરશે? આ શું થયું? રસની સંકોચન. આ રસ સંકોચિત કોષમાંથી આપણે પાછો કેવો કરીએ છીએ? જો આસન કોષ. તો હું અહીં લખું છું આને શું કહેવાય? રસની સંકોચનની ક્રિયા. ટૂંકમાં આ પ્રોસેસ જે થઈ હતી એની ઉલટી પ્રતિવર્તી ક્રિયા. ઓકે, જોઈએ તો હવે પાણીના અણુ અહીંયા પ્રેશર ક્રિએટ કરવા લાગ્યા. દિવાલ પર પાણીના અણુઓ જે અંદર પ્રવેશે, જે અંતમાં શું કરશે? આ દિવાલ ઉપર પ્રેશર ક્રિએટ કરે. આ દબાણ પાણીના અણુ અંદર જાય અને પાણી અહીંયા જે પ્રેશર ક્રિએટ કરે, કોષ આસન થઈ ગયો છે, અહીંયાથી જે પ્રેશર ઉત્પન્ન થયું એને કહેવાય ટીપી, ટર્ગર પ્રેશર. આસુંદાબ એને તમે શું કહી શકશો? ટર્ગર પ્રેશર. આપણે એની જ વાત કરવી છે. આસુંદાબ. તમે એને જલ સ્થિતિ દબાણ કહી શકો, ટૂંકમાં ટીપી ને તમે સાઈપી. યસ, જલ સ્થિતિ દબાણ પણ કહી શકો. રાઈટ. ઓકે, ટૂંકમાં દાબ ક્ષમતા પણ કહી શકાય. બરાબર. એટલે ટીપી ની વેલ્યુ આના જેટલી જ હોય. આ જે છે એ શું છે? આસન દાબ. અને આ દાબ ક્ષમતા. યસ, પ્રેશર પોટેન્શિયલ એ સમાન. રાઈટ. હવે તમે જેવું અહીંયા ટીપી પ્રેશર એટલે મીન્સ અંદરથી ટીપી તો બહારથી આ કોષ દિવાલ છે, અહીંયાથી વોલ પ્રેશર ક્રિએટ થતું હોય છે, જેની તો આપણે વાત કરવી છે. ઓકે, તો જોઈએ આપણે નેક્સ્ટ ટર્ગર પ્રેશર. ઓકે, ચલો ટર્ગર પ્રેશર, વોલ પ્રેશર કોને કહેશો? જો તો આપણે કીધું ને હમણાં કે ભાઈ અંદર જનરલી ઓસ્મોટિક પ્રેશર કેવું રહેતું હોય? કોષનું હાઈ. તો water moves into the cell because of what? Osmotic concentration of the cell content. એવું તમને કીધું છે અંદર ઓસ્મોટિક પ્રેશર વધારે જ હોય તો અંદર જે એરો દેખાડ્યો છે ઓસ્મોટિક પ્રેશર અંદર વધારે છે એટલે પાણીના અણુઓ અંદર દાખલ થાય. શોર્ટ પાણીના અણુ અંદર દાખલ થાય એટલે અંદર સીધી વાત છે. આપણે હમણાં જ કીધું શું તો કે ભાઈ અંદરથી પ્રેશર, પાણીના અણુ પ્રેશર ક્રિએટ કરશે. આ જે પ્રેશર દેખાડ્યું છે જેને જ આપણે શું કહી દઈએ છે? ટર્ગર પ્રેશર. એને જ આપણે ટીપી. કેટલું પાણી અંદર જશે? તો કે પાણીના અણુઓ એટલા જ અંદર જશે જેટલું અંદર ઓસ્મોટિક પ્રેશર હશે એને સમાન ટીપી થાય. એટલે જ્યાં સુધી
પાણી ક્યાં સુધી અંદર જઈ શકે? જ્યાં સુધી અંદર ઓસ્મોટિક પ્રેશર જેટલી વેલ્યુ ટીપી ની થાય. તેનો મીનિંગ એવું થયું કે ઓસ્મોટિક પ્રેશર ઇઝ ઇક્વલ ટુ ટીપી, અથવા તો ટીપી ની વેલ્યુ ઓસ્મોટિક પ્રેશર જેટલી હોય એવું આપણે કીધું હે ને. હવે અંદરથી ટર્ગર પ્રેશર ક્રિએટ થયું છે, તો સાથે સામે આ વનસ્પતિ કોષ આપણે ડ્રો કર્યો છે, અહીંયાથી વોલ પ્રેશર ક્રિએટ, આ વોલ પ્રેશર આ કોષ દિવાલ દબાણ ઉત્પન્ન કરે. તે વોલ પ્રેશર એટલો જ હોય કે જેટલું અંદરથી ટર્ગર પ્રેશર હોય, તો ઓપી બરાબર ટીપી હતું બરાબર વોલ પ્રેશર. સોરી, તો બરાબર શું થશે? વોલ પ્રેશર. એટલે બધા સરખા થયા, જો બધાની વેલ્યુ વોલ પ્રેશર, દિવાલ દબાણ બધા સરખા. અને એના લીધે તો જો અહીંથી વોલ પ્રેશર હોય એટલે જ વનસ્પતિ કોષ ફાટી નથી જતો, ઈ નહીં ફાટી જાય, બરાબર ને. તો આ જે ટર્ગર પ્રેશર છે, ટર્ગર પ્રેશરની વેલ્યુ ઓપી અને ડબલ્યુપી ને સમાન હોય. યસ, ટર્ગર પ્રેશરની વેલ્યુ ઓસ્મોટિક પ્રેશર 0 થી ઓસ્મોટિક પ્રેશર જેટલી હોય એવું આપણે કહી શકીએ. કેવા? તો કે ભાઈ આ જે કોષમાં એનાથી ઓછી આ નેગેટિવ ટર્ગર પ્રેશર એ હોય જોશું ને આપણે. ઓકે, ચલો તો ભાઈ અને આના જેટલું હોય આપણે હમણાં જ કીધું ને કે વનસ્પતિ કોષ છે એ ફાટી જતો નથી બીકોઝ ઓફ વોટ? વોલ પ્રેશર. જો અહીંયા ઓલરેડી તમને દેખાડ્યા છે, આ પ્રાણી કોષ છે, અહીંયા નીચે વનસ્પતિ કોષ છે. તમે જો એના હાઇપરટોનિક સોલ્યુશનમાં મૂકીએ તો પાણી બહાર નીકળી ગયું છે, તો અહીંયા રસ સંકોચનની સ્થિતિ થઈ છે, આપણે હમણાં ભણ્યા. આઇસોટોનિક સોલ્યુશનમાં મૂકીએ, આ હાઇપરટોનિકમાં મૂક્યું તો અંદર પ્રવેશતા પાણી ને બહાર નીકળતા પાણી એની વચ્ચે સંતુલન સ્થપાઈ જાય છે, આપણે હમણાં વાત કરી. સી અહીં અંદર જશે એટલું બહાર નીકળશે. પણ હાઇપોટોનિક સોલ્યુશનમાં મૂકવામાં આવે તો પાણી અંદર, એટલું બધું પાણી અંદર જશે, એવું જશે કે પછી અંતે જો વોલ પ્રેશર ક્રિએટ નહીં થાય. આમાં નથી, કારણ કે કોષ દિવાલ નથી એટલે પ્રાણી કોષ ફાટી જાય. પણ વનસ્પતિ કોષ ન ફાટે, જેટલું પાણી અંદર જશે સામે શું લાગશે? વોલ પ્રેશર લાગશે. અંદરથી ટર્ગર પ્રેશર હોય એટલું જ સામે વોલ પ્રેશર, એટલે ક્યારેય વનસ્પતિ કોષ તૂટી જતો નથી, જે તમને ખબર જ છે, રાઈટ? જોઈએ આગળ. જુદા જુદા કોષમાં ટર્ગર પ્રેશરની વાત કરવી છે, હે ને. જુદા જુદા કોષમાં આપણે ટર્ગર પ્રેશરની વાત કરીએ. ફ્રી વોટર, ખુલ્લા પાણીમાં, મુક્ત દ્રાવણમાં, તમે એમ કહો ખુલ્લા પાણીમાં ટર્ગર પ્રેશર આપણે જોઈએ. તમે જુઓ તો આમાં ટર્ગર પ્રેશર આપણે કહી શકીએ કે આ બાઉન્ડેડ એરિયા છે નથી, એટલે આમાં ટર્ગર પ્રેશર આપણે કેવું કહેવો પડે? ટીપી કેવો હોય? ઓલવેઝ 0. યસ. ચલો, શિથિલ કોષ માટે શું કહીએ? ધારો કે શિથિલ કોષ, કોને શિથિલ કોષ કહીશું? આપણે ભણી ગયા ને હમણાં શિથિલ કોષ, જેમાં પાણીના અણુ અંદર પ્રવેશે એટલા જ બહાર, રાઈટ? એટલા જ પાણીના અણુ શું થતા હોય? બહાર પણ નીકળતા હોય. જેમ કે જો જેટલા પાણીના અણુ અંદર પ્રવેશે એટલા જ આપણે શું કરીએ? બહાર. પાણીનો કુલ પ્રવાહ ન સર્જાય, બરાબર ને? તો એનો મીનિંગ શું થયો? અંદર ટર્ગર પ્રેશર ના, આનું ટર્ગર પ્રેશર કેવું થશે? 0. ખુલ્લા પાણીનું ટર્ગર પ્રેશર કેવું થાય? 0. ત્રીજી કન્ડિશનની વાત કરીએ. સંપૂર્ણ આસંકોચ. સંપૂર્ણ આસંકોચમાં શું કહેશું આપણે? તો એ પેલા હું નોર્મલ સેલ ડ્રો કરીશ. જો આ નોર્મલ સેલ, નોર્મલ સેલનો આ કોષરસ પટલ, ઓલી કોષ દિવાલ આપણે ડ્રો કરી. તમને ખબર છે અંદર ઓસ્મોટિક પ્રેશર કેવું રહેતું હોય? હાઈ, બરાબર ને? તો હવે
એસ ધારો કે સામે બીજું સાપેક્ષ દ્રાવણ હોય તો આપણે કહીએ કે ઓસ્મોટિક પ્રેશર હાઈ છે ને હવે શું થશે તો કે પાણીના અણુઓ એના લીધે ધારો કે અંદર પ્રવેશે, બહારના માધ્યમમાં ઓસ્મોટિક પ્રેશર ઓછું છે એટલે અહીંયા અંદર પાણી પ્રવેશે ને અંતે શું થશે તો કે ભાઈ અંતે કોષો આવો થઈ જશે. જો કોષ ફૂલાઈ ગયો, અંદરથી શું થયું ટર્ગર પ્રેશર ક્રિએટ થયું છે, પણ કેટલું છે તો કે ભાઈ જેટલું અંદર ઓસ્મોટિક પ્રેશર હતું એટલું જ ઓસ્મોટિક પ્રેશર જેટલું હતું ને એટલું જ અંદર ટર્ગર પ્રેશર. ઇટ મીન્સ અહીંયા કેવું થશે ઓપી બરાબર શું થઈ જશે ટીપી ને તમને ખબર છે બહારથી વોલ પ્રેશર નહીં લાગતું હોય બરાબર વોલ પ્રેશર છે તમને ખબર છે તો સરખું છે તમને ખ્યાલ જ છે. ઓકે એટલે ટીપી ની વેલ્યુ ઓપી જેટલી. આગળ વાત કરીએ ચોથી કન્ડિશન પ્લાઝ્મોલાઇઝ સેલ છે, રસ સંકોચિત કોષ છે, રસ સંકોચિત કોષ. હું અહીંયા ડ્રો કરું છું આ સેલ રાઈટ. જો રસ સંકોચિત કોષ છે, શું થયું છે પાણીની ગતિ તો બહારની તરફ તમે કુલ પ્રવાહ કઈ બાજુ સીધી વાત છે કુલ પ્રવાહ બહારની તરફ જાય, કુલ પ્રવાહ અંદર નેટ ફ્લો અંદરની તરફ હતો. અહીંયા તો કુલ પ્રવાહ જોવા જ નતો મળતો પણ અહીંયા કુલ પ્રવાહ બહારની તરફ થયો છે. મીન્સ અંદર પાણી ટર્ગર પ્રેશર અહીંયા ટર્ગર પ્રેશર કેવું હશે તો સીધી વાત છે અહીંયા ટર્ગર પ્રેશર નેગેટિવ હશે. ખાસ ધ્યાન રાખજો નેક્સ્ટ ટાઈમ બધા કોન્સેપ્ટ મને જોઈએ છે ક્લિયર હોવા જરૂરી છે. ટર્ગર પ્રેશર શેના માટે મહત્વનું છે, ટર્ગર પ્રેશરનું મહત્વ શું, ટીપી નું મહત્વ શું તો કે ભાઈ કોષનો આકાર જાળવી રાખે. તમે જુઓ છો કોષનો આકાર જાળવે, અંગિકાના 3D સ્ટ્રક્ચર મેન્ટેન થાય, કોષનું વિસ્તરણ હે ને કોષનું વિસ્તરણ અંગિકાઓના 3D સ્ટ્રક્ચર કણાસૂત્રો વગેરે જે છે એના 3D સ્ટ્રક્ચર મેન્ટેન થાય, કોષની બરાબર નો આકાર જળવાય. તો આ તમને ખબર છે આ પણ જળવાશે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા જે તમને ખબર છે, બીજાંકુરણની ક્રિયા આ બધા માટે જરૂરી છે. વાયુરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયા આ બધા ઓકે. તો આપણે ટર્ગર પ્રેશર સુધી બરાબર કોન્સેપ્ટ તમારો છે ક્લિયર થયો હશે. નેક્સ્ટ આપણે પીરિયડમાં જોવાના છીએ જલ ક્ષમતા. બધાને જલ ક્ષમતામાં વાંધો હોય તો ડીપીડી અને જલ ક્ષમતાની વાત કરશું. ત્યાં સુધી બાય.